તો અમે આવી ગયા છે સાળંગપુર થી રિટર્ન કુંડલધામ. જોઈ શકો છો તમે. સુરેશભાઈ છે મારી સાથે, પૃથ્વીરાજ છે, તુષારભાઈ છે. હનુમાનજી દાદાએ ગયા હતા સાળંગપુર ધામમાં ધજા ચડાવવા માટે. તે ધજા ચડાવી અમે પ્રસાદી લીધી અને દાદાના દર્શન કર્યા અને પછી આવી ગયા અમે કુંડલધામ આવી ગયા. કુંડલધામ આ બાજુ જોઈ શકો છો તમે. જો આ બાજુ જોઈ શકો છો તમે નીલકંઠ વળની અને સામે છે મહાદેવજી. તો ચલો જો સામે છે મહાદેવજી અને અમે આવી ગયા છીએ હવે મંદિરે. તો અત્યારે બપોરનો ટાઈમ થયો છે એટલે મંદિર થોડી વાર માટે દર્શનની પરવાનગી હોય નહીં. તો થોડી વાર પછી ગેટ ખુલે, દરવાજો ખુલે એટલે સ્વામિનારાયણ પછી આપણે દર્શન કરવા હું તમને લઈ જઈશ અને દર્શન પણ કરાવડાવીશ. અને જો ત્યાં લગી આ બધું છે એ બધું હું તમને બતાવું કે અલગ અલગ બધું વિશાળ જગ્યા અને જોવા લાયક વસ્તુ છે. અને નાના બાળકોને બધાને સ્વામિનારાયણ ભગવાનનું બધું ચરિત્ર છે, બધું અલગ અલગ વસ્તુ. તે હરણ છે, પરચા બતાવેલા છે. પછી ગોરાલ ગામમાંથી જે કૂવો પાણી ઉભરાયું હતું એ પણ છે દ્રશ્ય. તો એ બધા દ્રશ્યો છે સ્વામિનારાયણ ભગવાનના. તો એ હું તમને બતાવીશ. અને જો ત્યાં લગી તમે જો આ બધું એમનું ફરવાલાયક વસ્તુ છે. નાના બાળકો પણ રાજી થઈ જાય. આ એક મસ્તીનું ધામ છે સ્વામિનારાયણ ભગવાનનું. આગળ તમે જો આવો એટલે એકદમ તમને મનને શાંતિ થાય એવું એકદમ વાતાવરણ શાંત. અને જો વૃક્ષો ને એવું બધું કમ્પ્લીટ છાંય બેસી શકો તમે. આ લીમડાના વૃક્ષો છે એકદમ નિરોગી, એનો છાંયડો નિરોગી બનાવે એવા એકદમ લીમડાના મસ્ત મસ્ત વૃક્ષો છે. અને પછી જુઓ તમે સામે હાથીનું પ્રતિમા છે. જુઓ તમે બે હાથીનું અંદર સ્વાગત છે. આમ સ્વાગત કરતા હોય એવું છે. સામે છે મંદિર. આ બધું મંદિર બંધ છે અત્યારે. જુઓ તો થોડીક વાર હું તમને લઈને પછી હવે જઉં છું. મંદિર ખુલે એટલે દર્શન કરશું. તો અમારું ગ્રુપ પહોંચી ગયું છે કુંડલધામ. સામે છે સાહિત્ય સ્ટોલ. તો થોડી વાર આપણે સ્ટોલની અંદર પણ જઈશું. સ્ટોલની મુલાકાત લઈશું અને સ્ટોલની અંદર ખરીદી પણ કરશું આપણે. તો હું તમને અહીંયા પણ લઈ જઈશ ને ત્યાં હું સુધી. ચલો તમે અત્યારે અહીં જોવો તમે. પછી આ બાજુ છે દરબારગઢ. જોવો તમને નજીકથી બતાવું દરબારગઢ. અત્યારે 2:30 નો ટાઈમ છે એટલે બંધ છે. આ છે કુંડલધામ નું મંદિર. छोटा हाथी है और वो मेरा बच्चा है मदनी. તો સુરેશભાઈ આવી ગયા છે કુંડલધામ. અને જો આ છે દરબારગઢ. આવું ઘણી વાર બેસવાનું છે આપણે. પછી આમ બેસીને પછી થોડી વાર આમ આરામ કરીને પછી આમ આગળ તમને દર્શન કરવા લઈ જઈશું. અત્યારે દર્શન બંધ છે. દર્શન ખુલે ત્યાર પછી તમને હાલ. તો સુરેશભાઈ તમને બતાવશે આ ઝાલરિયો પથ્થર જેનું જો ઝાલરિયો પથ્થર જો અવાજમાં ફેર પડે. પકડા. તો તમે જોઈ શકો છો આ ઝાલરિયો પથ્થર. કરિયાણા ગામે આ પથ્થર ઉપર ઉભા રહીને વાંસળી વગાડી તેના પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે.
ખાસ નદી મને કોક મને ખાઈ